ગુડ મોર્નિંગ ને જય માતાજી। કેમ છો બધા? મજામાં? અમે આજે નીકળ્યા છીએ માણાવદર। ચાલો તમને આજે હું બતાવું માણાવદરના રસ્તા ને કેવું વાતાવરણ ને કેટલું સરસ છે। ચાલો I got this। અમે લોકો હવે પહોંચવા આવ્યા છીએ વંથલી અને એકદમ વરસાદ છે અને વાતાવરણ પણ એકદમ સરસ છે। ધીમો ધીમો વરસાદ છે અને એકદમ વાતાવરણ શુદ્ધ અને તમે જોઈ શકો છો કે કેટલું સરસ વાતાવરણ છે। અને હવે અમે લોકો એન્ટર થઈ ગયા જુઓ વંથલીમાં। વંથલી થઈને માણાવદર જવાય છે અને જોઈ શકો છો કે જો વંથલી આવી ગયું। રોમ રોમ ભાઈઓ। ચાલો હવે અમે લોકો પહોંચી ગયા છીએ નરેડી અને નરેડી ત્યાં છે ને ફેમસ ગાંઠિયા છે, લસણિયા ગાંઠિયા। એટલે કોઈ પણ માણાવદરવાળા કોઈ પણ જાય તો એ નરેડીના ગાંઠિયા તો ચોક્કસ લઈ જાય અને ત્યાંના ગાંઠિયા બહુ પ્રખ્યાત છે। હવે અમે લોકો પહોંચવા આવ્યા છીએ માણાવદર, પણ થોડુંક દૂર છે હજી માણાવદર। બસ 5 થી 10 મિનિટની વારમાં અમે લોકો પહોંચી જશું માણાવદર। जो थम गए तो कुछ नहीं, एक रास्ता है जिंदगी। जो थम गए तो कुछ नहीं, ये कदम किसी मुकाम पे जो जम गए तो कुछ रास्ता है जिंदगी। जो थम गए तो कुछ। માણાવદર છે એ અમારું મૂળ વતન છે અને નીરવ માણાવદરના છે। હું જામનગરની છું અને મારું સસુરાલ છે માણાવદર, એટલે પ્રોપર અમે માણાવદરના છીએ। અને હવે થોડી વારમાં બસ સ્ટેન્ડ આવશે, આગળ જશું એટલે બસ સ્ટેન્ડ આવશે આ ડાબી બાજુ અને પછી આવશે સિનેમા ચોક। સરનામું મારું સૌરાષ્ટ્ર દેખા।